દાખલા નંબર 3ની રકમ છે કે જો સંગતતા એબીસી સંગતતા એફઈડી માટે ત્રિકોણ એબીસી એકરૂપતા ત્રિકોણ એફઈડી આપેલો છે તો બંને ત્રિકોણના અનુરૂપ બધા જ ભાગો લખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એ ખ્યાલ હોવી જોઈએ કે જો બે સંગતતા એકરૂપતા હોય તો તેમાં બધા જ ખૂણાઓ સરખા હશે અને બધી જ બાજુઓ છે એ સરખી હશે. સરખી એટલે કે ઇન ધ સેન્સ કે બંને એકરૂપ હશે. તો અહીં આપણે જો બે સંગતતા માટેના બે ત્રિકોણ દોરીએ તો એક ત્રિકોણ છે ABC, અહીંયા નામ આપીએ ABC. જે સંગતતા એકરૂપતા આપેલી હોય એ પ્રમાણેનો ત્રિકોણ દોરવાનો છે. અને બીજો ત્રિકોણ એવો બનશે કે જે FE અને D ત્રિકોણ છે. તો અનુરૂપ બધા જ ભાગ લખવાના છે. તો અનુરૂપ ભાગમાં પેલા બધા ખૂણાઓ લખીએ તો કે ખૂણો A એકરૂપ ખૂણો F થશે, ખૂણા B ને એકરૂપ ખૂણો E થશે તથા ખૂણા C ને એકરૂપ ખૂણો D થશે. આ ઉપરાંત જો અનુરૂપ બાજુઓ લખીએ તો અનુરૂપ બાજુઓ માટે AB બાજુ છે તેને અનુરૂપ બાજુ એટલે કે FE થશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા FE લખવું જ કમ્પલસરી છે, EF તમે ના લખી શકો. બીજી બાજુ જો BC લઈએ તો એને એકરૂપ બાજુ ED થાય છે એટલે કે BC એકરૂપ ED બાજુ. એવી જ રીતે AC એને એકરૂપ બાજુ થશે FD. તો અનુરૂપ જે બધા ભાગો છે એ બધા ખૂણાઓ અને બધી બાજુઓનો સમાવેશ થાય છે.